વંથલીમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ખનીજ વિભાગ અને પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। રેતી ખનીજનું બિન અધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર પરિવહન કરતા 9 ડમ્પર અને 1 લોડર સહિતના વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે। અંદાજે 3 કરોડ 50 લાખના મુદ્દામાલ સાથે તમામ વાહનો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વંથલીમાં ખનીજ ચોરી અને બિન અધિકૃત રેતી પરિવહન સામે ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। ખનીજ ખાતા જૂનાગઢની ટીમ રોયલ્ટી ઇન્સ્પેક્ટર જયદીપ ગેડિયા અને સાગર ચૌહાણ, વંથલી પોલીસ તેમજ સિક્યોરિટી ટીમ દ્વારા માણાવદર રોડ ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ કામગીરી દરમિયાન રોયલ્ટી પાસ વગર રેતી ખનીજનું વહન કરતા 9 ડમ્પર ઝડપાયા હતા। ઉપરાંત ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતું 1 લોડર પણ સીઝ કરવામાં આવ્યું હતું। કુલ 10 વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખનીજ વિભાગના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા વાહનો અને ખનીજની કુલ કિંમત રૂપિયા અંદાજે 3 કરોડ 50 લાખ જેટલી થાય છે। ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની જોગવાઈઓ અનુસાર તમામ વાહનોને વંથલી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને ગેરકાયદેસર ખનન તથા પરિવહન સાથે સંકળાયેલા જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે વધુ તપાસ ચાલી રહી છે।